નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અમુક રેસિપી જો તમે ઘરે બનાવશો તો ચોક્કસપણે તમારા ઘરના સભ્યો તમારાથી ખુશ થઈ જશે. હવે આવામાં આવી રેસિપી ઘરે બનાવતા હો તો એનું ચોક્કસ પ્રમાણ જાણવું પણ ખૂબ જરૂરી છે. ચલો આજે આપણે આવી જ એક વાનગી વિશે વાત કરીશું અને તેના પ્રમાણ પણ જાણીશું. તો મિત્રો, વાત કરીએ ઘઉંના લોટ અને બટાટાના પુડલા વિશે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કોમ્બિનેશન ખાવામાં ખૂબ મજા પાડશે. તો ચાલો જાણીએ કે કઈ સામગ્રી જોઈશે. તમને જોઈશે બાફેલા બટાકા 2, કાંદો, ટામેટું, સિમલા મરચું અને લીલા મરચાં 1 નંગમાં, રેડ ચીલી ફ્લેક્સ, હળદર, અજમો, ઘઉંનો લોટ 1 કપ, બેકિંગ પાવડર, દહીં અડધું કપ અને સમારેલી કોથમીર. તો સૌથી પહેલાં તમારે બટાટાને ખમણી લેવાના છે. હવે એમાં લીલા મરચાં, કાંદા, ટામેટાં, શિમલા મરચું, કોથમીર અને દહીંને ઉમેરીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને તમારા સ્વાદ અનુસાર મીઠુંને પણ ભેળવી દેવાનું છે. હવે તમારે રેડ ચીલી ફ્લેક્સ, અજમો, હળદર, ઘઉંનો લોટ મેળવીને એક પાતળું ખીરું તૈયાર કરવાનું છે. હવે આ બેટર રેડી થઈ જાય એટલે એમાં ઈનો નાખીને 1 ચમચી જેટલું પાણી પણ રેડી દેવાનું છે અને ચમચા વડે એક સરખું ફેંટી લેવાનું છે. હવે 10 મિનિટ તમારે એને રેસ્ટ આપવાનું છે. એક નોનસ્ટિક ફ્રાય પેન લઈ લો. જો તમારી પાસે નોનસ્ટિક ફ્રાય પેન ન હોય તો લોખંડના તવામાં પણ તમે આ વાનગી બનાવી શકો. તો લોખંડનો તવો લઈ લો અને એને ગરમ થવા માટે મૂકી દો. હવે 1 ચમચું ખીરું આ ફ્રાય પેન અથવા તવા પર રેડી દો. ગેસની આંચ તમારે ધીમી જ રાખવાની છે. હવે થોડીક વાર થાય એટલે ફરતે તેલ નાખીને 1 કે 2 મિનિટ બાદ પુડલાને ઉથલાવી દો. ફરીથી પુડલાની બધી બાજુથી તેલ રેડીને 2 મિનિટ બાદ આ પુડલાને તમારે ઉતારી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે એક સોનેરી રંગ જેવો આવી જાય ત્યાં સુધી પુડલાને થવા દેવાનું છે. બસ રેડી થઈ ગયો તમારા માટે ઘઉંના લોટ અને બટેટાનો પુડલો. ગરમા ગરમ સર્વ કરશો તો ખાવાની ખૂબ મજા પડશે. મિત્રો, આ પુડલાને તમે લીલી ચટણી અને જો ઈચ્છો તો ટોમેટો કેચઅપ સાથે પણ પીરસી શકો છો. મિત્રો, આ એવી વાનગી છે જે રોજિંદા રસોઈની સામગ્રીમાં ઉપલબ્ધ હોય છે. ઘઉંનો લોટ તો આપણા ઘરમાં હોય જ અને જો ઈચ્છો તો તમે આમાં બીજી શાકભાજીને પણ એડ કરી શકો. હવે આ વાનગીમાં શાકભાજી પણ હોય કે જેથી આ પુડલા હેલ્ધી પણ રહે છે. તમે ઈચ્છો તો ચાની સાથે નાસ્તા તરીકે પણ ખાઈ શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.